નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે પહેલા સેમેસ્ટરનો પાઠ 3 મહેનતનો રોટલો એનો લેક્ચર નંબર 1 સમજ્યા હતા. લેક્ચર નંબર 1માં આપણે શું સમજ્યા હતા? ચલો આપણે થોડુંક એનું રિવિઝન કરીએ. તો આપણે લેક્ચર નંબર 1માં પહેલાં તો પાઠની સમજૂતી જોઈ હતી સુંદર રીતે કે મહેનતનો રોટલો. આપણે જીવનમાં મહેનતની કમાણીથી જ જીવનમાં સાચો આનંદ મળે છે. આવો સરસ મજાનો બોધ આપતો પાઠ જે મહેનતનો રોટલો છે તે આપણે સમજ્યા હતા કે જેમાં મોચી ભગત હતા એ ખૂબ જ પ્રામાણિક હતા અને સંતોષી હતા. એમને ત્યાં એક સાધુ મહારાજ ચંપલ સીવડાવવા માટે આવે છે, પરંતુ એમની પાસે ચંપલ નથી એટલે 1.5 રૂપિયામાં તે નક્કી કરે છે. સાધુ મહારાજ એ મોચી ભગત એને ટાઈમે સાધુ મહારાજને જે મુદત આપે છે એ જ ટાઈમે ચંપલ સીવીને આપે છે. એટલા માટે સાધુ મહારાજ ખૂબ જ ખુશ થાય છે અને 1.5 રૂપિયાને બદલે 2 રૂપિયા આપે છે. પરંતુ 2 રૂપિયા છે એ મોચી ભગત રાખતા નથી. એમાંથી 50 પૈસા છે પાછા આપવાના હોય એ એમને આપે છે. અને જ્યારે તે છૂટા પૈસા લેવા માટે બીજી દુકાને જાય છે ત્યારે સાધુ મહારાજ છે એના ઉપર ખૂબ પ્રસન્ન થયા હોય છે. એટલે એમની દુકાનમાં જઈને એની જોડીમાંથી પારસમણી કાઢે છે અને પારસમણી છે એ બધા સાધનોમાં ઘસીને બધા સાધનોને સોનાના બનાવી દે છે. પરંતુ એ પારસમણીના બનાવેલા જે સોનાના ઓજાર છે એને મોચી ભગત વાપરતા નથી અને જૂના જે હતા એનાથી 1 વર્ષ તેઓ મજૂરી કરે છે, મહેનત કરે છે અને ત્યારબાદ તે નવા ઓજારો વાપરે. એનાથી જે મજૂરી કરે છે એના પૈસામાંથી બીજા ઓજારો લઈને તેનો ઉપયોગ કરે છે. સાધુ મહારાજ તેને પૂછે છે કેમ ન વાપર્યા? ત્યારે કહે છે કે હું હરામનો મારા જે મહેનતના નહોતો એટલા માટે હું વાપરતો નથી. હરામનો પૈસો છે એ મને ન ખપે એટલા માટે મારે નથી વાપરવા, એ તમે પાછા લઈ જાઓ. અને સાધુ મહારાજ તેમને શિખામણ આપે છે કે તમે એ સોનાના ઓજારોને વેચી દો અને આ કાચી દુકાનને પાકી બનાવો અને અંદર કામ કરવા માટે ઘણા બધા મજૂરો રાખો. પછી તમે જલસાથી આરામથી બેસો અને જલસા કરો. સાધુ મોચી ભગત છે એમની તો બિલકુલ ના પાડે છે કે ભગવાને આપણને બેઠા બેઠા ખાવા માટે હાથ પગ નથી આપ્યા, પરંતુ કામ કરવા માટે હાથ પગ આપ્યા છે. ત્યારે સાધુ મહારાજ આ સાંભળીને એનો જે ગર્વ હતો ને એ પણ એ ગાળી નાખે છે અને એને પણ એવો બોધ મળે છે અને એવું નક્કી કરે છે, એવો નિર્ણય કરે છે કે આજથી તેઓ પણ મહેનતની કમાણીથી જ તેઓ રોટલો કમાશે અને ખાશે. જે એનું ભિક્ષા માગવાનું કામ હતું તે આજથી છોડી દેશે. અને મોચી ભગતની પ્રામાણિકતા અને સંતોષી ઉપર તેઓ ખુશ થઈને એવું નક્કી કરે છે કે આજથી મોચી ભગત છે એ જ એમના ગુરુ છે અને આ વાત છે જિંદગીભર યાદ રાખશે કે જીવનનો સાચો આનંદ છે એ મહેનતના રોટલાથી જ મળે છે. તો આવો મસ્ત મજાનો પાઠ સમજ્યા હતા અને વિકલ્પ પણ સમજ્યા હતા. તો આજે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં જે ખાલી જગ્યા છે એને આપણે પાઠને યાદ કરતા જઈએ અને ખાલી જગ્યાને આપણે પૂરીએ. તો એમાં જુઓ પ્રશ્ન નંબર 1, નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી જોઈએ, કાશી નગરીમાં એક ખાલી જગ્યા રહેતો હતો. તો કાશી નગરી છે એમાં કોણ રહે છે? તો ચલો ખાલી જગ્યા આપણે વિકલ્પ છે એમાં કાઉન્સમાં જવાબ છે એમાંથી આપણે નક્કી કરીએ. મોચી રહે છે કે લુહાર? તો લુહાર છે તો પાઠમાં આવતા જ નથી. તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો એટલે આપણે જવાબમાં લખીશું મોચી. મારી પાસે સીવેલા તૈયાર નથી, ખાલી જગ્યા. હવે આ વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન છે એટલે અહીંયા જે શબ્દ આવશે ને એકદમ ભાવવચક સાથે બોલાયેલો હશે. તો બાપુજી કે મહારાજ? તો આપણો જવાબ આવશે મહારાજ. મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ બોલાય છે ને ભાવવચક સાથે એટલે આવે છે ઉદ્ગાર ચિહ્ન.
હવે ત્રીજું છે કહેવાના એ ખાલી જગ્યા મહારાજ એટલે આપવાના કે લેવાના, એટલે છે કહેવાના તે જ લેવાના. તો આપણો જવાબ આવશે લેવાના. એટલે મોચી ભગત એને 1.5 રૂપિયો કહે છે ત્યારે સાધુ મહારાજ ભાવને ઉતારવાનો ટ્રાય કરે છે કે કેટલા કહેવાના, ત્યારે મોચી ભગત કહે છે કે જેટલા કહેવાના ને એટલા જ લેવાના. 1.5 કીધો છે તો તમે 1.5 રૂપિયામાં હા પાડશો તો જ તમને ચંપલ સીવીને આપીશ. સાધુ આવ્યા ત્યારે ખાલી જગ્યા બિલકુલ તૈયાર નહોતા. પગરખા કે બૂટ, તો એમાં જવાબ આવશે પગરખા. સાધુ આવે છે ત્યારે પગરખા બિલકુલ તૈયાર નહોતા, એટલે સાધુ મહારાજ છે એ પહેલી વાર મોચી ભગત પાસે આવે છે ચપ્પલ લેવા માટે. ત્યારે એની પાસે પગરખા એટલે કે ચંપલ તૈયાર નહોતા, પરંતુ એમ કહે છે સાધુ મહારાજને કે મારી પાસે તૈયાર નથી, કહો તો સીવીને આપું. એટલે કે પગરખા છે એ તૈયાર નહોતા, પરંતુ જે મુદત આપેલી હોય છે પરમ દિવસની એ ટાઈમે તો બિલકુલ તૈયાર હોય છે. હવે પાંચમો, સાધુએ હળવેક રહીને જોડીમાંથી ખાલી જગ્યા કાઢ્યો, તો એમાં પારસમણી કે ચીપિયો, તો આવશે પારસમણી. હવે સાધુ મહારાજ છે એ જ્યારે મોચી ભગત પરચુરણ લેવા માટે સામેની દુકાને જાય છે ત્યારે સાધુ મહારાજ પોતાની જોડીમાંથી હળવેકથી પારસમણી કાઢે છે અને બધા જ સાધનોને અડાડી દે છે અને બધા સાધનો સોનાના બનાવી દે છે. અને બધી કોર જોવે પણ છે કે આ વાત છે આ કોઈએ જોયું તો નથી ને બનાવ, અને હળવેક દઈને જોડીમાં પાછી પારસમણી મૂકી આપે છે. છઠ્ઠું, જાઓ કે ન જાઓ ખાલી જગ્યા તમને આ વખતે જરૂર મળી જશે. એટલે જાઓ કે ન જાઓ ખાલી જગ્યા તમને આ વખતે, તેમાં આવતીકાલે કે પરમ દિવસે, તો પરમ દિવસે. જ્યારે મોચી ભગત કહે છે કે પરમ દિવસે તમને ચંપલ મળશે, ત્યારે સાધુ મહારાજ કહે છે કે તમે ઢીલ ન કરતા, એટલે કે વાર ન લગાવતા, મારે પરમ દિવસે સાંજે બહાર જવાનું છે. ત્યારે મોચી ભગત આ વાક્ય બોલે છે કે તમે જાઓ કે ન જાઓ, પરંતુ પરમ દિવસે તમને આ વખતે એટલે કે આ જ સમયે જરૂર તમને મળી જશે. સાતમો, સાધુએ મોચીને ખાલી જગ્યા રૂપિયા આપ્યા, મોચી પાસે છૂટા પૈસા નહોતા. હવે સાધુ છે એ મોચીને કેટલા રૂપિયા આપે છે, તો 2 રૂપિયા આપે છે. એને નક્કી કેટલા રૂપિયામાં કરેલું હોય, તો 1.5 રૂપિયામાં. હવે એને પાછા કેટલા આપવાના હોય, તો છૂટા છે 50 પૈસા છે એ પાછા આપવાના હોય. એટલે કહે છે મોચી પાસે છૂટા પૈસા નહોતા, તો કેટલા રૂપિયા આપ્યા હતા, તો એમાં આવશે 1.5. સાધુએ મોચીને 1.5 રૂપિયા આપ્યા, પરંતુ મોચી પાસે છૂટા પૈસા નહોતા. આ ખાલી જગ્યાને આપણે બીજી વાર જોઈએ. સાધુએ મોચીને ખાલી જગ્યા રૂપિયા આપ્યા, મોચી પાસે છૂટા પૈસા નહોતા. હવે સાધુ છે એ મોચીને કેટલા રૂપિયા આપે છે, તો 2 રૂપિયા આપે છે. અને નક્કી કેટલા રૂપિયામાં કરેલું હોય, તો 1.5 રૂપિયામાં. અને પાછા કેટલા પૈસા આપવાના હોય, તો છૂટા પૈસા જે 50 પૈસા હોય તે. એટલે કહે છે મોચી પાસે છૂટા પૈસા નહોતા, એટલે કે 2 રૂપિયા આપ્યા હતા. તો આપણો જવાબ આવશે 1.5 નહીં, પરંતુ 2 રૂપિયા. સાધુએ મોચીને 2 રૂપિયા આપ્યા, પરંતુ મોચીને જે 50 પૈસા પાછા આપવાના હોય તે એમની પાસે છૂટા પૈસા નહોતા. હવે આપણે જોઈ 8મો, હવેથી હું પણ કમાઈને જ ખાઈશ ને તમારા જેવો સાચો આનંદ મેળવીશ. તો આજથી હું પણ, તો આપણે જોઈએ જીવનનો કે રમવાનો, તો એમાં હવેથી હું પણ કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો, આપણો જવાબ આવશે જીવનનો.
સાચો આનંદ મેળવીશ. તો આ વાક્ય છે એ સાધુ મહારાજ બોલે છે. જ્યારે મોચી ભગત કહે છે કે હરામનો પૈસો મને ન ખપે, મારે સોનું કે પૈસા નથી જોતા, ત્યારે સાધુ મહારાજ છે આ બધી વાત ધ્યાનથી સાંભળે છે અને વિચારે છે અને નિર્ણય લે છે કે આજથી હું પણ જે જીવનનો સાચો આનંદ છે મહેનતની કમાણીથી, એનેથી જ હું મેળવીશ અને આજથી હું પણ મહેનત કરીશ અને ભિક્ષા માગવાનું છોડીશ. ત્યારે આ વાક્ય બોલે છે કે હું પણ કમાઈને જ ખાઈશ અને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. ખાલી જગ્યા પછી આપણે ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરીએ. તો ચલો પહેલાં વિધાન જોઈએ. એકવાર મોચી પાસે એક વેપારી પગરખાં લેવા આવ્યો. તો મોચી પાસે શું વેપારી પગરખાં લેવા આવે છે? તો આ વિધાન છે તે ખોટું છે. વેપારી નહીં પરંતુ જે સાધુ મહારાજ છે તે આવે છે કોની પાસે? મોચી પાસે પગરખાં સીવડાવવા માટે, અને આ વિધાનમાં વેપારી છે એટલા માટે આ વિધાન ખોટું છે. હવે જોઈએ બીજું. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં તૈયાર નહોતા. જે સમય આપ્યો હતો મોચીએ કે પરમ દિવસે સાંજના સમયે, તે સમયે સાધુ મહારાજ પગરખાં લેવા માટે આવે છે. તો શું પગરખાં તૈયાર નહોતા? ના, બિલકુલ સરસ વ્યવસ્થિત રીતે તૈયાર હતા. તો આ વિધાન છે તે પણ ખોટું છે, કેમ કે પગરખાં તૈયાર જ હતા અને આમાં એમ છે તૈયાર નહોતા, એટલા માટે આ વિધાન ખોટું. ત્રીજું, મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી મહારાજ. હવે મોચી ભગત છે એને જ્યારે સાધુ મહારાજ 2 રૂપિયા આપે છે અને ચંપલ છે, પગરખાં છે એ માત્ર 1.5 રૂપિયામાં નક્કી કરેલ હોય છે, ત્યારે સાધુ મહારાજ કહે છે કે બાકીના પૈસાનું મારા તરફથી તમાકુ પૂછો, મારે પૈસા છે પાછા જોતા નથી. ત્યારે એને મોચી ભગત કહે છે કે હું તમાકુ પીતો નથી મહારાજ. ત્યારે આ વાક્ય બોલે છે અને આ વાક્ય છે એ બિલકુલ સાચું વાક્ય છે. તે આ જ રીતે બોલે છે કે હું તમાકુ પીતો નથી. કોને કહે છે? તો સાધુ મહારાજને કહે છે. ચોથું, મોચી ભગતે સાધુને ઠપકો આપ્યો. તો મોચી ભગત છે એ સાધુને ઠપકો આપે છે. આ વિધાન છે તે સાચું છે, કારણ કે મોચી છે એ સાધુ મહારાજને ઠપકો આપતા કહે છે કે સાધુ મહારાજ એને એમ કહે છે કે આ જે સોનાના ઓજારો છે એને તમે રાખો, વેચી દો અને તમારી કાચી દુકાન છે એને પાકી બનાવો અને તમે બેઠા બેઠા જલસાથી આરામ કરો, માણસ રાખો કામ કરવા માટે. ત્યારે ઠપકો આપતા મોચી ભગત કહે છે કે ભગવાને આપણને બેઠા બેઠા હાથ પગ ખાવા માટે નહીં પરંતુ કામ કરવા માટે આપ્યા છે, કામ કરીને ખાવા માટે આપ્યા છે. એટલે કે મોચી ભગત છે એ સાધુ મહારાજને સાચી સલાહ આપે છે. એટલે આ વિધાન છે એ સાચું છે. એટલે 2 ખોટા અને 2 સાચા. હવે આપણે જોઈએ કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે સમજીએ. આ વાક્ય છે કોણ બોલે છે પાઠમાં? મોચી ભગત મારા પગના પગરખાંનું શું પડે? જ્યારે સાધુ મહારાજ છે એ મોચી પાસે ચપ્પલ સીવડાવવા માટે આવે છે, પગરખાં એટલે ચંપલ. ત્યારે મોચી ભગતને પૂછે છે કે મારા પગરખાં તમે સીવો તો તમે કેટલા રૂપિયા લેશો? એટલે આ વિધાન છે એ સાધુ મહારાજ બોલે છે. કોને કહે છે? તો મોચી ભગતને કહે છે. એટલે મોચી ભગત મારા પગના પગરખાંનું શું પડે? એટલે કે મારા પગના ચંપલ છે એની કેટલી કિંમત લેશો? એટલે આ વાક્ય છે એ સાધુ મહારાજ બોલે છે. કોને કહે છે? તો મોચી ભગતને કહે છે. બીજું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ.
હવે જ્યારે સાધુ મહારાજ છે એ ચંપલ લેવા માટે મોચીની દુકાને આવે છે ત્યારે મોચી ભગત એને જવાબ આપે છે કે મહારાજ, મારી પાસે સીવેલા પગરખા નથી. એટલે આ વિધાન છે એ મોચી ભગત બોલે છે અને કોને કહે છે? તો સાધુ મહારાજને કહે છે કે તમે કહો તો હું તમને સીવી દઉં, મારી પાસે સીવેલા તૈયાર નથી. એટલે આ વાક્ય છે એ મોચી ભગત બોલે છે અને સાધુ મહારાજને કહે છે. પછી ત્રીજું, દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા? જ્યારે સાધુ મહારાજ પગરખા સીવડાવવા માટે આવે છે ત્યારે મોચી ભગત એને 1.5 રૂપિયો કહે છે પગરખાની કિંમત. ત્યારે સાધુ મહારાજને નવાઈ લાગે છે કે બીજાએ તો 2 રૂપિયા કહ્યા હતા અને ભાવ ઉતારીને 1.5 આવ્યા હતા, પરંતુ આ મોચી ભગતે તો ડાયરેક્ટ જ 1.5 રૂપિયો કીધો. એટલે હજી પણ પ્રયત્ન કરે છે ભાવને ઉતારવાની. ત્યારે સાધુ મહારાજ કહે છે કે 1.5 તો કહેવાના પરંતુ લેવાના કેટલા? ત્યારે મોચી ભગત છે તે કહે છે 1.5 તો કહેવાનો પરંતુ લેવાના કેટલા? એટલે આ વિધાન છે એ સાધુ મહારાજ બોલે છે, મોચી ભગતને કહે છે અને મોચી ભગત કહે છે એને જવાબ આપે છે જેટલા કહેવાના એટલા જ લેવાના. એટલે આ વાક્ય છે કિંમતને વધારે ઉતારવા માટે સાધુ મહારાજ બોલે છે અને કોને કહે છે? તો મોચી ભગતને કહે છે. ચોથું, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. હવે જે એને સમય આપ્યો તો એ સમયે એમના પગરખા તૈયાર હતા. એટલે સાધુ મહારાજ તેના ઉપર પ્રસન્ન થઈને મોચી ભગતને 2 રૂપિયા આપે છે અને નક્કી કરેલ હતું 1.5 રૂપિયામાં. એટલે બાકીના 50 પૈસાના છૂટા છે એ સામેની દુકાને લેવા માટે જાય છે મોચી ભગત. ત્યારે સાધુ મહારાજ કહે છે કે મારે એ પૈસા નથી જોતા, જે પૈસા વધે છે એના તરફથી આપણા તરફથી તમાકુ પીજો. એટલે પૈસા પાછા નથી જોતા પરંતુ તમાકુ પીજો. એટલે આ વાક્ય છે એ સાધુ મહારાજ બોલે છે અને કોને કહે છે? તો મોચી ભગતને કહે છે. પાંચમું, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? હવે સાધુ મહારાજ છે એના જે સોનાના બધા જે હથિયાર હતા એને પારસમણી ઘસીને સોનાના બનાવી દે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારે મોચી ભગત આ બધા સોનાના ઓજારોને જોઈને, બીજા લોકોની જોઈને એકદમ ખુશખુશાલ આનંદમાં નથી આવી જતા, પરંતુ એને દુઃખ લાગે છે અને દુઃખમાં ને દુઃખમાં એ મનમાં ને મનમાં આ વાક્ય બોલે છે કે અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? એટલે એ સોનાના ઓજારોને જોઈને ખુશ નથી થતા, ઉલટાના દુઃખી થાય છે કે આ સોનાના ઓજારોથી હું કામ નહીં કરું. એટલે આ વિધાન છે એ મનમાં ને મનમાં મનોમન મોચી ભગત બોલે છે. બીજા કોઈને એ કહેતા નથી પરંતુ એ મનોમન બોલે છે. એટલે મનમાં ને મનમાં વિચારે છે. હવે જોઈએ છઠ્ઠું, આ કાચી દુકાનને પાકી કરો. જ્યારે મોચી ભગત છે એ સોનાના ઓજારો સ્વીકારતા નથી ત્યારે કહે છે કે તમારા આ ઓજારો એ ખૂણામાં પડ્યા, જાઓ તમે એ લઈ જાઓ, મારે એ નથી જોતા, સોનાના ઓજારોથી હું કામ કરી શકું નહીં. ત્યારે સાધુ મહારાજ છે એને શિખામણ આપે છે, તમને જરા પણ ગમ નથી. ત્યારે આ વાક્ય બોલે છે, આ કાચી દુકાનને પાકી કરો. એટલે કે તમારી કાચી દુકાન છે એને પાકી બનાવો અને અંદર કારીગર રાખો કામ કરવા માટે અને તમે જલસાથી રહો. આ બધા વાક્ય છે એ કોણ બોલે છે? તો સાધુ મહારાજ બોલે છે. એટલે આ કાચી દુકાનને પાકી કરો એ વાક્ય સાધુ મહારાજ બોલે છે. કોને કહે છે? તો મોચી ભગતને કહે છે. સાતમું, આજથી તમે મારા ગુરુ. આ વિધાન છે એ સાધુ મહારાજ બોલે છે. ક્યારે? તો આ મહેનતનો રોટલો પાઠ છે એના અંતમાં સાધુ મહારાજને બોધ મળે છે કે જીવનનો સાચો આનંદ છે મહેનતની કમાણીથી જ ખાવો જોઈએ. તો
જે મહેનતનો રોટલો છે એ જ આપણો સાચો આનંદ છે. આવો બોધ છે એ મોચી ભગત પાસેથી મળે છે અને મોચી ભગતને એના ગુરુ માની બેસે છે. ત્યારે સાધુ મહારાજ આ વાક્ય બોલે છે, આજથી તમે મારા ગુરુ. એટલે આ વિધાન છે એ સાધુ મહારાજ બોલે છે. કોને કહે છે? તો મોચી ભગતને કહે છે. હવે આપણે વાક્યને ક્રમમાં ગોઠવતા શીખવીએ, પરંતુ કક્કાવાળી ક્રમમાં નહીં, પરંતુ પાઠમાં જે ક્રમમાં આવતા હોય તે ક્રમમાં આપણે જોઈએ. તો વાક્યને ક્રમમાં લખો. એમાં પહેલું વાક્ય, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજું વાક્ય, સીવી દો તો શું લો. ત્રીજું, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. ચોથું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો આ બધા વિધાન છે એ તમે પાઠને તો સમજ્યા છો. તો બધા જ વિધાન છે આડા સવડા છે. એક પણ વિધાન યોગ્ય રીતે પાઠના ક્રમમાં નથી. તો આપણે એમાં જોઈએ કયું પહેલાં આવશે. બેફિકર રહો, સીવી દો, એક મુઠ્ઠી. તો એમાં ચોથું વિધાન છે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો આ વિધાન છે એ પહેલાં આવશે, સૌથી પહેલાં. કે જ્યારે સાધુ મહારાજ છે એ પગરખા લેવા માટે જાય છે મોચી પાસે, ત્યારે મોચી ભગત કહે છે કે મારી પાસે સીવેલા નથી. તો બીજું વાક્ય છે એ બીજા નંબરમાં જ આવશે કે સીવી દો તો શું લેશો. જ્યારે મોચી ભગત કહે છે મારી પાસે સીવેલા નથી, ચંપલ છે એ સીવેલા નથી, એટલે સાધુ મહારાજ કહે છે કે સીવી દો તો શું લેશો. એટલે બીજો ક્રમ છે એ વાક્યનો યોગ્ય છે. ચોથો છે એ પહેલો આવશે અને સીવી દો એટલે બીજો છે એ બીજો આવશે. પછી પહેલો છે એ ત્રીજા નંબર ઉપર આવશે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. જ્યારે એ ઓર્ડર આપે છે કે પરમ દિવસે આ સમયે તમને મળી જશે, તમારા ચંપલ છે તૈયાર હશે, ત્યારે સાધુ મહારાજને જરા પણ વિશ્વાસ નથી અને બીજે દિવસે પાછા આંટો મારવા માટે આવે છે અને કહે છે કે મોચી ભગત કેટલે પહોંચ્યું આપણું કામ. ત્યારે એ કહે છે કે બેફિકર રહો મહારાજ, વાયદો છે એ નહીં ચૂકવું. એટલે એ સમયે તમને ચંપલ છે એ તમારા તૈયાર હશે. એટલે પહેલા નંબરનું છે એ ત્રીજા ક્રમ ઉપર વાક્યો આવશે. અને પછી જ્યારે ચંપલ છે એ સરસ રીતે વ્યવસ્થિત તે જ ટાઈમે તૈયાર હોય છે, ત્યારે એને સાધુ મહારાજ છે એને 2 રૂપિયા આપે છે અને મોચી ભગત છે એ સામેની દુકાનેથી છૂટા પૈસા લઈને એને 50 પૈસા પાછા આપે છે. ત્યારે સાધુ મહારાજ છે મોચી ભગતનો જીવ કેવો છે એ જોવા માટે મોચી ભગતને કહે છે કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. એટલે કહે છે કે એક મુઠ્ઠી ચણાના પૈસા મને આપો. તો મોચી ભગત તો ઉદાર દિલના હોય છે, એટલે એને એક સિક્કો આપે છે અને એ મનમાં ને મનમાં સાધુ મહારાજ છે આ વાક્ય બોલે છે કે મારી પાસે મુઠ્ઠી ચણાના પૈસા તો છે. એટલે ત્રીજા નંબરનું વાક્ય છે એ ચોથા ક્રમ ઉપર આવશે. ચોથા નંબરનું છે પહેલા ઉપર, બીજાનું છે બીજા ઉપર, પહેલું છે એ ત્રીજા ઉપર અને ત્રીજું છે એ ચોથા ઉપર આવશે. તો આપણે લેક્ચર નંબર 2 છે જે મહેનતનો રોટલો ત્રીજા નંબરનો પાઠ છે એનો રિવિઝનનો લેક્ચર નંબર 2 છે અહીં હું પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.